વડનગરમાં ભૂગર્ભ ગટર અને પીવાના પાણી બંનેની સમસ્યાને લઈને પ્રજાજનો થયા પરેશાન। વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિર રોડ ઉપર એટલે કે રેલવે સ્ટેશન જવાના રસ્તા પર અંડરગ્રાઉન્ડ ગટર 2 દિવસથી ગંદુ પાણી બહાર નીકળી નદીની જેમ વહેતું જોવા મળી રહ્યું છે, જેના કારણે આજુબાજુ તથા બહારથી દર્શન કરવા આવતા યાત્રિકો તેમજ પ્રવાસીઓને આ અંડરગ્રાઉન્ડ ગંદુ પાણી ઉભરાઈને બહાર આવતા સારી છાપની જગ્યાએ ખરાબ છાપને લઈને બહાર જાય તેવું દેખાઈ રહ્યું છે। તેના કારણે રોગચાળો પણ ફેલાઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। વડનગરની જનતાને દરરોજ પાણી મળે અને અડધો કલાક પાણી મળે તેવી સરકાર અને વહીવટીતંત્રને પીવાના પાણીની જૂની પાઇપલાઇન થઈ નવી પાઇપલાઇન કરાવવા તેમજ દરરોજ પાણી મળે તેવી સુવિધા થાય તેને લઈને જનતા અને વડનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઈચ્છે છે। રિપોર્ટિંગ બાય જીગર પટેલ, વડનગર। ઠાકોર મહેન્દ્રસિંહ ઈશ્વરજી, વડનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ। વડનગર શહેરની અંદર જે ભૂગર્ભ ગટર યોજના બનાવી છે એ મારી દ્રષ્ટિએ સદંતર નિષ્ફળ ગઈ છે। અમારા હાટકેશ્વર રોડ ઉપર જે હાટકેશ્વર મંદિર એ વડનગરનું એક આઇકોન છે, ઓળખ છે। એ જ રોડ મેન રોડ ઉપર આ ગટર દરરોજ ઉભરાય છે। એટલે મારું કહેવું છે, સરકારે આટલા કરોડો રૂપિયા ખર્ચ્યા છે તો આ ગટર યોજના નિષ્ફળ ગઈ છે, તો એના માટે સરકાર અને નગરપાલિકા અને વહીવટીતંત્ર શું પગલાં લે છે? દરરોજ માટે આ ગંદુ પાણી રોડ ઉપર વહી આવે છે એ તમે જોઈ શકો છો। પીવાના પાણીની વાત કરીએ તો ઓતરા દિવસે પાણી આવે છે, નગરપાલિકા 365 દિવસનો પાણીનો વેરો લે છે અને 180 દિવસ પાણી આપે છે અને એમાંય આજે તો જોયું તો ફરી 2 દિવસ મેન્ટેનન્સની અંદર જવાના અને 2 દિવસ પાણી આવવાનું નહીં। એટલે સતત પાણીની સમસ્યા તો વડનગર પીવાના પાણીની અંદર સમસ્યાઓ રહે છે। બહેનો અને પરિવારજનો બધા હેરાન પરેશાન છે વડનગર આખાના। એટલે પાણીની સમસ્યા તો એ માથાના દુખાવા સમાન છે વડનગર નગરપાલિકા। અને ગટરની યોજના પણ તમે જુઓ, આ ગટર તો તમે સામે જ જોઈ શકો છો, દરરોજ ઉભરાય છે પાણી। આવું એક ઠેકાણે નહીં, અનેક જગ્યાએ આ પ્રશ્ન જો સમસ્યા સતાવે વડનગરમાં। એટલે આ ગટર યોજના તો સદંતર નિષ્ફળ ગઈ છે। સરકારે અને વહીવટીતંત્રએ એના સફાળે જાગવું જોઈએ અને કંઈક સારી યોજના કરવી પડે અને આનો નિકાલ કરવો પડે। નહીંતર કરોડો રૂપિયા સરકારે પબ્લિકના ટેક્સના પૈસા આપેલા પાણીમાં ગયા એવું હું તો માનું છું। અને ભવિષ્યમાં પાણી વ્યવસ્થા થશે ખરા? નગરપાલિકા હાલ તો વહીવટદારશ્રી છે, હાલ કોઈ ચૂંટાયેલી બોડી પણ છે નહીં। એટલે સરકારશ્રીના હાથમાં વહીવટ છે, વહીવટદારના હાથમાં વહીવટ છે, તો સફાળે જલ્દીમાં જલ્દી પાણીની વ્યવસ્થા કરે અને વડનગરની જનતાને પીવાનું પાણી દરરોજ મળે। હું તો કહું છું રોજ અડધો કલાક આપે પણ રોજ મળે એ સારું। ઓતરા દિવસે મળે છે અને એમાં મહિનામાં 2 વાર તો એવું થાય છે કે 3-4 દિવસ પાણીની બ્રેક પડે છે, પાઇપો જૂની થઈ ગઈ છે, એને જલ્દીમાં જલ્દી નવી રાઇઝિંગ પાઇપો નાખે, પાણીની શું વ્યવસ્થા થાય એવું ગામની જનતા પણ ઈચ્છા છે અને હું પણ ઈચ્છું છું। ના, પ્રવાસન ધામ તરીકે અત્યારે જાહેર કરવામાં આવી છે તો પાણીની વ્યવસ્થા શું હોવી જોઈએ? ગટરની વ્યવસ્થા હોવી જોઈએ ને? અરે ભાઈ, સરકારશ્રીએ એવો નિર્ણય લીધો છે કે વડનગરને ટુરિઝમ પોઈન્ટમાં ડેવલપમેન્ટ કરવું અને વિકાસ કરવો તો સારી સુવિધાઓ ઊભી કરવી જ પડશે પાણીની અને ગટરની। એ તો એમાં કોઈ સવાલ છે જ નહીં, એ તો કરવી જ પડશે સરકારને।